બોડેલી નગરમાં ગેરકાયદેસર દબાણોના લીધે રહીશોને રસ્તા પર ચાલવાની વારી આવી છે। છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની ગણાતી બોડેલી નગર હવે તાલુકા મથક પણ બન્યું છે। મામલતદારની કચેરી, તાલુકા પંચાયતની કચેરી, નામદાર કોર્ટ પણ આવેલી હોય કામો માટે આવતા આસપાસના ગ્રામીણ વિસ્તારના લોકો બોડેલીમાં આવતા હોય, જેના કારણે દિવસ દરમિયાન મોટી સંખ્યામાં લોકોની અવરજવર જોવા મળતી હોય છે। બોડેલી નગરમાં પ્રવેશ દ્વાર અલીપુરા 4 રસ્તાથી ગરનાળા સહિતના માર્ગોના બંને તરફ સ્થાનિક ગ્રામ્ય પંચાયતના સમયમાં નગરમાં આવતા લોકોને ચાલવાની તકલીફ ન પડે તે માટે પેવર બ્લોક નાખી ફૂટપાથ બનાવવામાં આવ્યા છે, પરંતુ ફૂટપાથ પર દુકાનદારો દ્વારા તેમના દુકાનનો માલ સામાન ગોઠવી દેવામાં આવ્યો છે। ઘણી દુકાન તો એવી છે કે તેમના દ્વારા માલ સામાન લટકાવવામાં આવ્યો છે। ફૂટપાથ પરના દબાણોની સાથે સાથે વાહનોનું આડેધડ પાર્કિંગ પણ જોવા મળ્યું છે। આવતા જતા રાહદારીઓને ફૂટપાથ પર થયેલા દબાણોને લઈને ચાલવામાં મુશ્કેલી પડે છે અને ના છૂટકે તેઓને મુખ્ય માર્ગ પર ચાલવાની ફરજ પડે છે। વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। એટલું જ નહીં, કેટલી વાર નગરની મધ્યમાં આવેલ બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલમાં દર્દીઓને લઈને આવતી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સહિતની ખાનગી એમ્બ્યુલન્સ રોડ પર થતા ટ્રાફિકમાં ફસાઈ જતી જોવા મળી છે। ત્યારે નગરપાલિકામાં જાહેર થતાં નગરપાલિકાના વહીવટદાર અને પોલીસ તંત્ર દ્વારા આ બાબતે વહેલી તકે યોગ્ય નિર્ણય લઈ ફૂટપાથ પર દબાણો અને પાર્કિંગ હટાવી ફૂટપાથ ખુલ્લા કરાવી રાહદારીઓ માટે ચાલવા યોગ્ય બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની એવા બોડેલી ગામમાં સૌથી વિકટ પ્રશ્ન ટ્રાફિકનો છે। અગાઉ જ્યારે બોડેલીનું અસ્તિત્વ ગ્રામ પંચાયત તરીકે હતું ત્યારે પંચાયતના સભ્યોએ અને સરપંચે દરેક દુકાનોની બહાર પેવર બ્લોક નાખીને લોકોને ચાલવા માટે એક વ્યવસ્થા ઊભી કરી હતી, પણ અત્યારે પરિસ્થિતિ એવી આવી છે કે દરેક દુકાનદારો એ પેવર બ્લોક જે લોકોના ચાલવા માટે છે એની ઉપર પોતાની દુકાનનો માલ સામાન મૂકી દે છે, એટલે લોકોએ ફરજિયાત રોડની વચ્ચોવચ્ચ ચાલવું પડે છે અને ટ્રાફિકની સમસ્યા વધારે વિકટ થાય છે અને લોકો જો એવા ઘર્ષણ પણ થાય છે, ઝઘડા પણ થાય છે। એટલે વહેલી તકે હવે નગરપાલિકાનું નિર્માણ થયું છે તો લોકોની માગણી એવી છે કે આ સમસ્યામાંથી છુટકારો મળે અને પેવર બ્લોક માટે જે ઉપયોગ છે, ચાલવા માટેનો ઉપયોગ પેવર બ્લોકનો, એમાં જ એનો ઉપયોગ થાય અને આજુબાજુના દુકાનદારો, કેબિન ધારકો વ્યવસ્થિત બીજી કોઈ વ્યવસ્થા કરે એમની અને માલ બહાર આ રીતે નળે એ રીતે નહીં મૂકે, એ જ લોકોની માગણી છે અત્યારે। જયમીત પાઠક, બોડેલી। છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની બોડેલી કે જ્યાં આગળ તાલુકા પંચાયતની કચેરીઓ વિવિધ આવેલી છે, મામલતદાર કચેરી આવેલી છે, કોર્ટ આવેલી છે અને મોટું વેપારી મથક છે કે જેના કારણે આ વિસ્તારમાં આજુબાજુના લોકોને પણ બોડેલીમાં આવવાની જરૂરિયાત ઊભી થાય છે। ખરીદી માટે આવે અને કોર્ટ કચેરીઓના કામ માટે આવે છે, પરંતુ પંચાયતી રાજમાં આ બોડેલીમાં ફૂટપાથોની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ વેપારીઓ આ ફૂટપાથો ઉપર પોતાના વેપાર ધંધાનું દબાણ કરી દે છે, જેને કારણે ફૂટપાથો ખાલી રહેતી નથી અને લોકોને રાહદારીઓને ઘણી મુશ્કેલી પડે છે ચાલવાની, જેને કારણે ઘણી વખત ઘર્ષણ થતા હોય છે અને ઘણી વખત અકસ્માતની ભીતિ થતી હોય છે। તો નગરપાલિકાના વહીવટકર્તાઓને અમારી એક જ અપીલ છે કે આ દબાણો જે થાય છે દિવસ દરમિયાન દુકાનો કરતાં બહાર દબાણો વધારે થાય છે, એ દબાણો દૂર કરે। ઠેઠ અલીપુરા 4 રસ્તાથી લઈ અને ગરનાળા સુધી આ વ્યવસ્થા ખૂબ જ અવ્યવસ્થિત છે અને દબાણો છે, તો પોલીસ વિભાગ અને પાલિકાના વહીવટકર્તાઓ આ દિશામાં ધ્યાન આપે અને આ દબાણો દૂર કરાવે તો રાહદારીઓને ઘણી અનુકૂળતા રહે એમ છે, એટલી અમારી અપીલ છે।